વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટમાં મિની દેશી દારૂ બારનો વિડીયો વાયરલ થયો છે। તો આ વિડીયો સામે આવ્યો છે। રાજકોટની ઘટના મિની દેશી બારના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે પોલીસની બીક ન હોય તેવા બારના દ્રશ્યો સામે આવ્યા છે। તો દેશી દારૂની ખરીદી કરીને પીતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ખરીદનારે જ વિડીયો વાયરલ કર્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આ સાથે જ રાજકોટમાં મિની દેશી દારૂ બારનો વિડીયો વાયરલ થયો છે। તો મિની દેશી બારના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। તો હાલ પોલીસની બીક ન હોય તેવા બારના દ્રશ્યો સામે આવ્યા છે। તો દેશી દારૂની ખરીદી કરીને પીતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। તો આ ઘટના બની છે રાજકોટમાં। વિડીયોમાં ખરીદનારે જ વિડીયો વાયરલ કર્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આ સાથે રાજકોટમાં મિની દેશી દારૂ બારનો વિડીયો વાયરલ થયો છે। કેટલા સમયથી આ મિની દેશી દારૂ બાર ચાલતો હતો તે અંગે તપાસ પણ કરાશે। મિની દેશી બારના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આ રાજકોટની આ ઘટના મિની દેશી દારૂ જે વેચાય છે અને આ વિડીયો પણ તેનો વાયરલ થયો છે, કેટલા સમયથી આ દારૂ વેચાતો હતો તે કોઈ માહિતી સામે આવી છે કે કેમ? સ્મિતા, ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં મિની દેશી દારૂનો બાર જમજમતી હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સોશિયલ મીડિયા પર બે વિડીયો છે તે વાયરલ થયા છે। રાજકોટમાં પોલીસની જાણે ધાક ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાણા છે। ખૂબ જ મોટો સવાલ ક્યાંક હાલ પોલીસ ઉપર ઉદ્ભવી રહ્યો છે। લોકો બિંદાસ દેશી દારૂની ખરીદી કરી રહ્યા છે તેમજ દારૂ પી રહ્યા હોય તેવા પણ વિડીયો ક્યાંક વાયરલ થયા છે। વધુ બે આ વિડીયો જ્યારે વાયરલ થયા છે ત્યારે એક પ્રશ્ન એ થાય છે કે શું રાજકોટ પોલીસ દેશી દારૂનો વેપલાથી અજાણ છે? રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ વિડીયો હોય એ પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક સામે આવ્યા છે। ખાસ તો બોટાદમાં જે પ્રકારની લઠ્ઠાકાંડની જે ઘટના ઘટી હતી, શું તેવા લઠ્ઠાકાંડની રાજકોટ પોલીસ રાહ જોઈ રહી છે? આ એક સવાલ ક્યાંક રાજકોટ પોલીસ માટે ઉદ્ભવી રહ્યો છે। વાયરલ વિડીયોમાં દેશી દારૂ ખરીદનાર જ વ્યક્તિ ક્યાંક આ વિડીયો છે તે ઉતારી રહ્યો છે અને ત્યારબાદ તેને વાયરલ કર્યું હોય આ પ્રકારની હાલ અત્યારે પ્રાથમિક વિગત ક્યાંક મળી છે। ત્યારે ચોક્કસથી એક સવાલ એ થાય કે આ પ્રકારના જ્યારે વિડીયો અનેક વખત વાયરલ થાય છે છતાંય પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નથી થતી। સવાલ એ ઉભો થાય છે કે પોલીસ શું કરે છે? કારણ કે વિસ્તારમાં અનેક જગ્યાએ આવી રીતના દેશી દારૂનો જે અડ્ડો છે તે ચાલતો હોય છે અને ખાસ તો અનેક લોકો રાતના ક્યાંક ખૂબ જ મજા માણી એટલે કે દેશી દારૂની મજા માણતા હોય છે। આવી વિગતો પોલીસ પાસે હોવા છતાં તો તેની રાહ જોવે છે। પોલીસ પર મોટો સવાલ ઉભો થાય છે। આ જે વિડીયો છે તે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને આ સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, એટલે કે આ બંને વિસ્તારના પોલીસ શું નિષ્ક્રિય છે? આ વિડીયો સામે આવતા એક સવાલ પોલીસ ઉપર પણ થાય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દેશી દારૂની ખરીદી કરીને પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ખરીદનારે જ વિડીયો વાયરલ કર્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે।